નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે શાળાઓમાં ક્લાર્કની જગ્યાએ શાળા સહાયકની ભરતી કરવામાં આવશે અને લાયકાત છે આપણે સ્નાતક પ્લસ બીએડ હોવું જોઈએ અને પગાર ધોરણ તમારો ફિક્સ રહેશે 21,000। તો મિત્રો, આ જે સ્નાતક કક્ષાની અને બીએડ કરેલું પાસ છે અને જે ક્લાર્કની જગ્યા છે એ ગુજરાતના કયા કયા જિલ્લામાં ભરવામાં આવશે અને કેટલી સીટ ફાળવવામાં આવેલી છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું અને ક્યારે એની ભરતી થશે તેના વિશે પણ વાત કરીશું। તો વિડીયોને આગળ વધારતા પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ અહીંયા ક્લાર્ક વિશે। તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ જે નિયામક કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે અને અહીંયા લખેલું છે કે વિષયની અંદર રાજ્ય સરકારીની પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબત। તો અહીંયા એનો પરિપત્ર બહાર પાડેલો છે કે તમારી જે ક્લાર્કની જે જગ્યા છે એના માટે। તો અહીંયા આપણે જે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જે શૈક્ષણિક ગુણવત્તામાં જે વધારો કરવા માટે અને અનેક પ્રયાસો આપણે કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર અને કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય એ માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળાના સહાયક ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગ તારીખ 21/2/2025ના રોજ સંદર્ભ હેઠળના ઠરાવથી જરૂરી સૂચનાઓને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને ઠરાવની જોગવાઈ ક્રમાંક બી મુજબ નિયમિત પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે, તે મુજબની જોગવાઈ કરવામાં આવેલી છે। તે અન્યવે અહીંયા સંદર્ભ 2થી મળેલ મંજૂરી અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે જે તે જિલ્લા અથવા તો કલેક્ટર શ્રી અથવા તો જિલ્લા વિકાસ અધિકાર શ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ એજન્સીના મારફતે શિક્ષણ વિભાગની ઉપરોક્ત જે ઠરાવ તમામ જોગવાઈનું પાલન કરી અને અહીંયા આપણે જે ઠરાવના પરિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગ મેળવવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું છે। તો મિત્રો, આ જે ભરતી છે એ આઉટસોર્સિંગની છે। તો એની અંદર તમારે લાયકાતની આપણે વાત કરીએ તો લાયકાત શું જોઈએ તો કે માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ અને પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા 38થી વધુ ન હોવી જોઈએ। પસંદગીની પ્રક્રિયા છે ક્રમ 1 મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ માસિક મહેનતાણું રહેશે તમારે 21,000। સમયગાળો છે કે શાળા સહયોગોનો જે કામગીરી છે 11 માસની રહેશે। વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલ ગણાશે। છઠ્ઠું છે કે શાળા સહાયક સાથે કરાર, તો શાળા સહાયક સાથે અન્ય આઉટસોર્સની એજન્સી દ્વારા કરવામાં આવેલ જે કરાર છે એ કરાર મુજબ તમારે કાર્ય કરવાનું રહેશે। ત્યાર પછી આપણે જે છઠ્ઠું છે એની વાત કરીએ તો કામકાજની વાત કરીએ તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા બંધ બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહ-અભ્યાસી પ્રવૃત્તિ આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે। ત્યાર પછી આગળ આપણે અહીંયા જેનો પરિપત્ર બીજો છે કે ભાઈ જે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે વેચાણ લીધા એ પ્રમાણે આપણે અહીંયાનો પ્રસ્તાવના જોઈએ તો એનો પ્રસ્તાવના છે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અને શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલા છે અને જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલી છે। આ ડિજિટલ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિને મદદ મળે એ વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટર જાણકારી ધરાવતા સહાયકની ઉપલબ્ધ કરાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી। તો અહીંયા જે ઠરાવનો વાત કરીએ તો ઠરાવની અંદર પુખ્ત વિચારણાના અંતે રાજ્યનો પગાર કેન્દ્ર સરકારી
પ્રાથમિક શાળાઓમાં આભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરવાના હેતુથી નીચેની શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગ ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવેલું છે. તો માર્ગદર્શક સૂચના પ્રમાણે અહીંયા એ છે કે આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબ અહીંયા લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સની એજન્સીઓએ પૂરા પાડવાના રહેશે. બીજું છે કે નિયામક શ્રી અને પ્રાથમિક શિક્ષણ દ્વારા જે ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવામાં કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે. ત્યાર પછી આપણે જે સીની વાત કરીએ તો અહીંયા આપણે સી છે કે એજન્સી દ્વારામાં ફાળવવામાં આવેલ વર્ષના અંતે ઉમેદવારોના વર્ષના અંતે શાળાઓના વ્યવસ્થા સ્થાપન સમિતિ SMC અને ક્લસ્ટરના CRC મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ત્યાર પછી શાળા સહાયકોને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા. તો રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે. બીજું છે કે છૂટા કરાયેલ શાળા સહાયકોને જેમાં શાળા સહાયકે ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા શાસન અધિકારી ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે. અને ત્રીજું છે જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયક અને તેઓને જિલ્લા અથવા નગરના પગાર કેન્દ્રમાં શાળામાં ન હોવાના કારણે સમાઈ શકતા ન હોય અને તેવા શાળા સહાયકને અન્ય જિલ્લા કે નગરની શાળામાં સહાયક ફાળવેલ નહીં હોય તો તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ અને ગાંધીનગરને જાણ કરવાની રહેશે. અને ત્યાર પછી આપણે પાંચમું છે ચોથું છે કે આવી અરજી પરતવે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ અને ગાંધીનગરને કાર્યવાહી કરી જે તે શાળાના સહાયકને અન્ય જિલ્લા કે નગરની ખાલી જગ્યાઓ પર આઉટસોર્સ એજન્સીના મારફતે જિલ્લા શિક્ષણ જે પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારીને ફાળવણી કરવાની રહેશે. ત્યારે મિત્રો એ છે આપણે અહીંયા કે આ નવી બાબત છે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 2027 અને 28 સુધી અમલમાં રહેશે. આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓમાં લેવાની હોય તો શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારને સેવા વિષયક અન્ય કોઈપણ હકદાઓ રહેશે નહીં અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસનીય અધિકારી અને જે તે શાળાના આચાર્ય માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. મિશન સ્કૂલ ઓફ ધ એક્સેલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પૂર્ણ વિચારણા કરવામાં આવેલી છે. ત્યાર પછી એફની અન્ય શરતો છે. તો મિત્રો અહીંયા આપણે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા જે તેવી જ શાળાઓમાં શાળા સહાયકની આઉટસોર્સિંગથી મેળવવાની રહેશે. હાલમાં જે શાળામાં પગાર કેન્દ્ર શાળા અને તે શાળામાં 300 કે વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નથી તો તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા અને શાળાઓમાં આવેલી હોય તેવી સંજોગોમાં તે પગાર કેન્દ્રવાળી આવેલી શાળાઓના ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લઈને 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે. જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી ન હોય તો હાલમાં તે પગાર કેન્દ્ર શાળા હોય અને ત્યાં સહાયક ઉપલબ્ધ કરવાનો રહેશે. તો મિત્રો આ જે ભરતી છે એ તમારે કરાર મુજબ છે અને જેનું તમારે કાયમી ધોરણે નથી એટલે કે કાયમી તમારી ભરતી નથી. આ તમારે 11 માસના કરાર ઉપર છે. તો મિત્રો જે લોકોએ સ્નાતક કક્ષાની પદવી પ્રાપ્ત કરેલી છે અને B.Ed કરેલું છે તો તેવા મિત્રો માટે આ ખુશીના સમાચાર છે કે 21,000 પગારનો જે તમારે ક્લાર્ક તરીકેની જોબ મળે છે આમાં. તો મિત્રો આપ 21 તારીખે એની જે જાહેરાત છે એ બહાર પડશે તો એમાં તમારે ફોર્મ ભરી દેવો હતો તો એ પસંદગીમાં તમારે પણ અરજી કરવી. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.